વડોદરા શહેરના ફતેગંજ નવાયાર્ડ વિસ્તારમાં બનેલા દુષ્કર્મ કેસને લઈને આજે કોર્ટમાં મહત્વની કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ કેસના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનું પણ કોર્ટ સમક્ષ નિવેદન લેવાયું હતું। સામાજિક કાર્યકરોનો દાવો છે કે નિવેદન આપ્યા બાદ સગીરા કોર્ટમાં અચાનક ઢળી પડી હતી, જેને પગલે કોર્ટે પરિસરમાં ચકચાર મચી ગઈ હતી। આ ઘટનાને લઈને સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સામાજિક કાર્યકરોએ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવા હીન ગુનાઓ કરનારા આરોપીઓને આકરી સજા થવી જોઈએ, જેથી સમાજમાં કડક સંદેશો જાય। આ સાથે જ કાર્યકરોએ આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાની અને તેમના નળ અને વીજળીના કનેક્શન કપાઈ દેવાની પણ માંગણી કરી છે। આ સમગ્ર મામલે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સામાજિક કાર્યકરોનું કહેવું છે કે તપાસમાં બેદરકારી દાખવાઈ રહી છે અને ન્યાય પ્રક્રિયામાં વિલંબ ન થવો જોઈએ। હાલ કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે સમગ્ર શહેરની નજર હવે આ કેસમાં આવનાર નિર્ણય પર ટકી રહી છે।